સુરતના સુપ્રસિદ્ધ ગાયત્રી મંદિર પરિસરમાં સમાજસેવાના અનોખા કાર્યરૂપે નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી શક્તિપીઠ GMERS સિવિલ હોસ્પિટલ તથા આયુષ નિયામકની કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં આંખની તપાસ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તથા આયુર્વેદિક અને હોમિયોપેથી સારવાર નિઃશુલ્ક આપવામાં આવી હતી. કેમ્પમાં હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. કૃતાંત ભંભોરિયાના માર્ગદર્શન હેઠળ મહિલાઓ માટે રૂ. 4,000 થી 5,000ની કિંમતનું બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ પરીક્ષણ તદ્દન ફ્રી કરી આપવામાં આવ્યું હતું, જેમાં કેવળ મહિલા તબીબી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. મોટી સંખ્યામાં સ્થાનિક દર્દીઓએ ઉપસ્થિત રહી આ નિઃશુલ્ક તબીબી સેવાઓનો લાભ લીધો હતો. નમસ્તે, જય માતાજી. હું રેનીશ પરમાર, GMERS જનરલ હોસ્પિટલ જુનાગઢ ખાતેથી દર મહિનાના ચોથા શનિવારે અમારો અહીંયા કેમ્પ હોય છે. ગાયત્રી મંદિર પરિસરમાં જે આંખનો નિદાન કેમ્પ હોય છે, એની સાથે સાથે અમારો ડાયાબિટીસ અને બીપીનો ફ્રી નિદાન કેમ્પ હોય છે. અને આ વખતેથી GMERS જનરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી કૃતાંત ભંભોરિયા સાહેબના આદેશાનુસાર અને એની સૂચના મુજબ અમે આ કેમ્પમાં દર મહિનાના ચોથા શનિવારે ડાયાબિટીસ, બીપી અને સ્પેશિયલ સ્ત્રીઓ માટે, નારીઓ માટે, જગજનનીઓ માટે અમે આપણે સ્તન કેન્સરનું ફ્રી નિદાન, ફ્રી પરીક્ષણ કેમ્પનું આયોજન કરેલ છે. અને દર મહિનાના ચોથા શનિવારે હવે દર વખતે ગાયત્રી મંદિરે બ્રેસ્ટ કેન્સરના સ્ક્રીનિંગનું અમે ફ્રી નિદાન કરીએ છીએ. આનો રિપોર્ટ બહાર તમે જાશો ક્યાંય પણ કરાવવા તો 4,000 થી 5,000નો થાય છે, જેનું અમે સ્ક્રીનિંગ અહીંયા તમને તદ્દન નિઃશુલ્ક સાવ એટલે સાવ ફ્રી કરી દઈશું. તો મારો તમને એવી જૂનાગઢની જનતાને અપીલ છે કે દર મહિનાના ચોથા શનિવારે અહીંયા ચોક્કસ પધારો અને બ્રેસ્ટ કેન્સરનું, ડાયાબિટીસનું અને બીપીનું તમે સ્ક્રીનિંગ કરાવો. અને બ્રેસ્ટ કેન્સર વિશે અમારી પાસે ટોટલ ક્વોલિફાઈડ સ્ટાફ છે જે એનું પરીક્ષણ કરે છે. અને એમના કાઉન્સિલર શ્રી પણ બ્રેસ્ટ કેન્સર વિશે થોડા બે શબ્દ કહેશે, સાંભળીએ આપણે. હું હળિયા યાજ્ઞિકા સિવિલ હોસ્પિટલમાં બ્રેસ્ટ કેન્સરના કાઉન્સિલિંગ તરીકે વર્ક કરું છું. અહીંયા જે પણ બહેનોનું કાઉન્સિલિંગ થાય છે તે તદ્દન ફ્રીમાં થાય છે અને અમારા જેવા મહિલાઓ જ તેનું સ્ક્રીનિંગ કરે છે. અને જેટલી પણ બહેનોનું સ્ક્રીનિંગ થાય તેની બધી માહિતી ગુપ્ત રહેશે. અહીંયા કોઈ પણ એવી જાતની બહેનોને એવી તકલીફ કે એવું કંઈ નહીં થાય. અને અમે બધા બહેનો છે તે સપોર્ટ કરશું ને અમે બહેનો જ છે એ કરવામાં. એટલે એવી કંઈ કે મેલ હશે કરવામાં એવું પણ નથી. અમે બધી ફિમેલ્સ જ છે ને તે પણ આપણે સ્ક્રીનિંગ કરીએ છીએ. અને જે બહેનોની 30 વર્ષથી ઉપર ઉંમર હોય તે બહેનોને વર્ષ દિવસમાં ફરજિયાત આપણે એકવાર સ્ક્રીનિંગ કરવું જોઈએ. તો બહેનોને હું આજ્ઞા કરીશ કે તે સિવિલ હોસ્પિટલમાં પણ આવે સ્ક્રીનિંગ માટે 101 ગાયનેક વોર્ડમાં. અને અહીંયા પણ આવી શકે છે જ્યારે આપણે કેમ્પ હોય છે મહિનાના ચોથા શનિવારે, ત્યારે પણ આવી શકે છે અહીંયા ગાયત્રી મંદિર.